રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરી છે। આગામી 3 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 ઓક્ટોબરે રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું। વીજળીના કડાકા સાથે વરસાદ વરસશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદમાં વીજળી સાથે હળવા વરસાદનો પણ વર્તારો છે। ગલ્ફ ઓફ કચ્છમાં મોલબાર્ક લો પ્રેશર અને 2 મોન્સૂન ટ્રફની અસર જોવા મળશે। માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। आने वाला अगले 7 दिन के लिए 30 सितंबर से लेकर आपका 6 अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही आज हेवी रेनफॉल वार्निंग दिया गया है। गुजरात रीजन में कोई हेवी रेनफॉल नहीं है, सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है। आइसोलेटेड प्लेसेस में इस डिस्ट्रिक्ट में हेवी रेनफॉल होने का संभावनाएं हैं। येलो वार्निंग के साथ दिया गया है। अगले और 1 और 2 अक्टूबर को भी सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। इसमें 1 अक्टूबर को जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है। थंडरस्टॉर्म वार्निंग अभी गुजरात रीजन में अगले 2 दिन के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए दिया गया है। इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग विंड स्पीड 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ दिया गया है। तो आगामी 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે। સૌરાષ્ટ્રના ઉપરવાસ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં સતત વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। મહારાષ્ટ્રના હાથનુર ડેમમાંથી 3598 ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી 1,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સતત પાણીની આવકના કારણે ઉકાઈ ડેમની જળ સપાટી પર ભયજનક સ્તરે પહોંચી છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 0.62 ફૂટ દૂર છે। ઉકાઈ ડેમના 12 દરવાજા 7 ફૂટ સુધી ખોલી અને 1,72,960 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોને અને તાપીના કાંઠાના ગામોને પણ એલર્ટ કરાયા છે। અમરેલી જિલ્લામાં 2 દિવસ પહેલા તોફાની પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોનો ઓથ વાળી દીધો છે। માંડ માંડ બેઠા થઈ રહેલા ખેડૂતોને ફરી એકવાર મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હરીભરી ફૂલોની વાડીમાં તમામ છોડવા જમીનદોસ્ત થઈ ગયા છે। તેમાંય સાવરકુંડલા તાલુકાના ધજડી ગામના ખેડૂતો પર જાણે માથા પર આભ ફાટી પડ્યું હોય। ખેડૂતો કહે છે કે નવરાત્રી અને દિવાળીનો તહેવાર હોવાથી બજારમાં ફૂલોનો સારો ભાવ મળી રહ્યો હતો, પરંતુ કુદરતને જાણે શું વેર વાળવાનું બાકી હતું તેમ વરસાદ અને વાવાઝોડાએ બધું જ ઉજ્જડ કરી નાખ્યું। હાથિયા નક્ષત્રમાં વરસેલા વરસાદે પોતાની સૂંઢ ફેલાવી હોય તેમ અનેક જગ્યાએ નુકસાની વેરી છે। કહેવાય છે કે હાથિયાના નક્ષત્રનો વરસાદ ખૂબ તોફાની હોય છે। જિલ્લાના અનેક ખેડૂતોને ખાસ કરીને જે ફૂલની ખેતી કરતા ખેડૂતોને માથે આભ ફાટી પડ્યું છે। ખેડૂતોનો 6 થી 7 મહિના પહેલાનો ઊભો પાક ઢળી પડ્યો છે। 100 વીઘાના પીળા ફૂલ હતા એ પ્રમ દિવસે વરસાદ આવ્યો તો બધું પવન ને વરસાદના હિસાબે બધું આડું પડી ગયું, બધા ફૂલ ભાંગી ગયા છે 100 વીઘાના। અને ભાવ નવરાત્રી અને દિવાળીના હિસાબે ભાવે અમને સારા મળતા હતા, પણ બધું વીટો કરી નાખ્યું છે ને હવે આમાં કાંઈક સરકાર સામું જોવે, સર્વે બર્વે કરે ને આનું કાંઈક વળતર આપે। આખા વર્ષની મજૂરી અમારી વહી ગઈ। ફૂલ હતા, ફૂલ આ નવરાત્રી અને દિવાળીના હિસાબે ફૂલના ભાવ સારા આવતા, પણ બધો પ્રમ દિવસ વરસાદ રાત્રે પવન ને વરસાદ એવો આવ્યું બધા ફૂલ ધારી હાવ પાત્રો કરી હલે એવું કરી દીધું હાવ, એટલે હાવ એક ફૂલ લો ઉતરે। એટલે ઉતારો સારો હતો ને ફૂલમાં બહુ સારું હતું, પણ આ પવન ને વરસાદ ને વીજળી કડાકા ને બધું હાવ ભૂકો કરી નાખ્યો। આ જોવો તમે બધા ફૂલ પાત્રો કાઢવાના રહે। ખેડૂત આમાં કરે તો કરે હું, હવે કાંઈક સરકાર આમ સામું જોવે, થોડુંક અમને કાંઈક મળે।